अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્વામી, આજે તમે જે પ્રાર્થનામાં પેલું નવું એક સેન્ટેન્સ એડ કર્યું ને કે સિદ્ધાયકા દેવી ને પછી આગળ પેલું શાસનને કેવળ વિતરાગ ચારિત્ર ધ્યાન કરે અને શાસનને રક્ષા કરવાનું નિમિત્ત ઉત્તમ નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. તો એમાં શાસનનો અર્થ શું થયો? શાસન એટલે વિતરાગ શાસન. અત્યારે વિતરાગ શાસનમાં મહાવીરનું શાસન કહેવાય. અચ્છા, મહાવીર ભગવાનનું શાસન આ ભરત ક્ષેત્રમાં. બરોબર. અને ભરત ક્ષેત્રમાં જે મહાવીર ભગવાન જે થઈ ગયા, એમના શાસનના રક્ષક દેવી દેવતાઓ માતંગ યક્ષ અને સિદ્ધાયકા દેવી છે. અને એ શાસન દેવતાઓ 84,000 વર્ષ સુધી 84,000 years સુધી એનું રૂલ કહેવાય. પછી ફર્સ્ટ તીર્થંકર આવશે, પછી આ શાસન પતી જશે, પછી પહેલા તીર્થંકર. આવો કુદરતી ક્રમ છે. બરોબર. પેલા તીર્થંકર આવવામાં કેટલા વર્ષો બાકી છે? મહાવીરના ગયા પછી ટોટલ 84,000 વર્ષ. 80,000 થયા. આજે આ 2600 આપણે બાદ કરવાના. 81,000. પદ્મનાભ પછી પદ્મનાભ થશે. કારણ કે આવી રીતે હિસાબ થાય ને કે 21,000 નો એક આરો, એટલે કે આ પાંચમો આરો 21,000 નો પૂરો થયો, પછી છઠ્ઠો આરો 21,000, પછી પાછો છઠ્ઠો થાય. પાંચમો ના, પાછો એટલે બંને ઇક્વલ હોય. આમ છઠ્ઠો ને આમ પેલો ઇક્વલ હોય એમ. એટલે આપણે છઠ્ઠો 42, પાંચમો ઇક્વલ હોય, ચોથો ઇક્વલ હોય એમ. પાંચમા પછી છઠ્ઠા પછી રિવર્સમાં જશે, એટલે પાછો છઠ્ઠો આવે. ના, પછી છઠ્ઠા, પછી પાંચમા, પછી ચોથો આવે. ચોથો એટલે 21, 84,000 વર્ષ પછી સતયુગ આવશે, ત્યારે તીર્થંકરનો જન્મ થશે. ના, તો 21,000 નો પાંચમો આરો થયો, પછી છઠ્ઠો આરો થયો. 4 થાય ને? 4, 21, 84, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠાના બે પડે. છઠ્ઠો નહીં, 42. ના ના, પાંચમો ને છઠ્ઠો, અને પછી પાછો પહેલો ને બીજો એમ. બંનેના 21, 4 ના 21,000 એમ. પાંચમો આરો અત્યારે છે 21,000, છઠ્ઠો આરો 21,000, પછી ચડતાની અંદર પહેલો આરો 21,000, બીજો આરો 21,000. આ ચારેયનો સરવાળો 84 થાય. પછી ત્રીજો આરો આવશે, એને સતયુગ કહેવાય. ઓકે, ત્રીજા આરામાં એન્ડ ઓફ થર્ડ થી ભગવાન જન્મ થાય. ઓકે, એટલે કુદરતી જ આ બધી રચનાઓ છે, કુદરતના આધારે છે કે આ એમનું આયુષ્ય પણ એટલું 73, એટલે રિવર્સ થાય, જેમ મહાવીર ભગવાન પછી વધે પછી એવી રીતે. એટલે બધું આખી કુદરતી રચના સમજો તારે ખ્યાલ આવે. પણ અમુક પ્રશ્નો એવા છે કે કેવળ જ્ઞાની વધારે સ્પષ્ટ કહી શકે. અમુક વસ્તુ જ્ઞાનીને ખબર ના પડે, સિદ્ધાંત ખબર પડે અમુક, પણ અમુક વસ્તુ ખબર ના પડે. એ કેવળ જ્ઞાનીને દેખાય એટલી ખબર પડે, જ્ઞાનીને સમજાય એટલું એ કહી શકે. દેખાય નહીં, એને પેલાને દેખાય. અમારા દર્શનમાં સિદ્ધાંત દેખાય, એમને બધી અવસ્થાઓ દેખાય કેવળ જ્ઞાનમાં તત્વરૂપે, અને તત્વરૂપે પછી સિદ્ધાંતો બધા દેખાય એમને. એટલે કેવળ જ્ઞાનીમાં બધું જ ખુલ્લું થઈ જાય. સ્વામીજી, બીજા તીર્થંકરોની હયાતી હોવા છતાં પણ મોક્ષ કેમ ખાલી સિમંદર સ્વામીના થ્રુ છે? બધાના થ્રુ છે, બધાની થ્રુ છે. ખાલી સિમંદર સ્વામીને આ ક્ષેત્રના જીવો સાથે ઋણાનુબંધ છે. મોક્ષ તો બધાય
20 તીર્થંકરોથી મોક્ષ થાય છે જ બધા. તો એ બધાને કોની સાથે ઋણાનુબંધ છે? એ બાકીના જેની સાથે આપણને બહુ આપણને એનું વિશેષ જ્ઞાન નથી. બરોબર. અને આ સિમંદર સ્વામીને ભરત ક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે, બીજા 20માંથી કોઈ તીર્થંકરી નથી, એવું પણ આપણને સ્પષ્ટ દર્શન નથી કે જેથી આપણે બીજાને નથી એવું કહી શકીએ. પણ આને છે એટલું ખબર છે, બાકીના 19 તીર્થંકરોને છે કે નહીં એ આપણને ખબર નથી. આ તો કેવળ જ્ઞાનીએ કીધેલું હોય તેના આધારે આપણે કહીએ છીએ. સમજાય છે? પણ બાકીના 19 તીર્થંકરને આ ક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે કે નથી એનું સૈદ્ધાંતિક જ્ઞાન આપણી પાસે નથી. સમજાય છે? એવી રીતે એટલે કોઈ પણ હોઈ શકે.